गीताशास्त्रम् इदं पुण्यं यः पठेत् प्रयतः पुमान् विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः। गीताध्ययनशीलस्य प्राणायामपरस्य च नैव सन्ति हि पापानि पूर्वजन्मकृतानि च। मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीताम्भसि स्नानं संसारमलनाशनम्। गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः। या स्वयं पद्मनाभस्य मुखपद्मात् विनिसृता भारतामृतसर्वस्वं विष्णोर्वक्त्राद्विनिसृतम्। गीता गंगोदकं पीत्वा पुनर्जन्म न विद्यते। सर्वोपनिषदो गावो दुग्धा गोपालनंदनः। पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव। मन्त्रोऽप्येकस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा। આગળનો વિષય લઈએ આપણે. કોઈને કંઈ પ્રશ્ન છે? આના પહેલા ચર્ચા થઈ છે એ સંદર્ભમાં. હા, નીરજ. જીવાત્મા જે ઈચ્છે છે તે શરીરમાં જાય કે પછી ભગવાન જે ઈચ્છે એ શરીરમાં જાય? ફરીથી બોલ. જીવાત્મા જ્યારે માણસ મરી જાય ત્યારે જીવાત્મા બીજા શરીરમાં જાય છે. તે એને જે શરીરમાં જવું હોય એ શરીરમાં જાય કે જે ભગવાન ઈચ્છે એ શરીરમાં જાય? હા હા, બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. જીવાત્મા જ્યારે એક શરીરને છોડીને જાય ત્યારે બીજું શરીર એને પોતાની ઈચ્છાથી શોધે છે કે ભગવાનની ઈચ્છાથી એને શરીર મળે ત્યાં જાય છે? આનો ઉત્તર કોણ આપશે? હા, હેતિકા, માઇક તો. ભગવાનની ઈચ્છાથી જાય છે, કારણ કે આપણે જે પાપ પુણ્ય કર્યા હોય એના ઉપર ભગવાન જોવે છે અને એના પરથી ભગવાન જ એ જીવાત્માને જેમાં યોગ્ય હોય એમાં મોકલે છે. શાબાશ. પ્રશ્ન છે? એટલે આ હેતિકાનો એટલે આ આન્સર બરાબર છે? જરાક અલગ છે, આપ તો. હા, જીવાત્મા ભગવાન આને છે ને આમ રાખ.
હા. ભગવાન જીવાત્માને કંટ્રોલ કરે છે, તો ભગવાન જીવાત્માને ખરાબ શરીરમાં નાખશે કાં તો સારા શરીરમાં નાખશે, એ ભગવાન ઉપર છે. જીવાત્મા એમાં કાંઈ નથી કરી શકતી. હા બરોબર. બીજા કોઈને કંઈ પ્રશ્ન છે? હા. આ 27મો શ્લોક છે ને, એ ભારત ભૂતો અવ્યક્તમાંથી ઉત્પન્ન થાય છે, મધ્યમાં વ્યક્ત હોય છે અને અવ્યક્તમાં જ લય પામે છે, તેમાં ચિંતા શી? એ મને સમજમાં નથી આવ્યું. હા, મેં આનું થોડુંક સંક્ષેપમાં પણ ઝડપથી સમજાવ્યું હતું. કોઈ કહી શકશે યાદ હોય? હા બંસી, માઇક આપ. એટલે ભગવાન અર્જુનને એમ કહે છે કે આત્મા જે છે એ અવ્યક્ત એટલે કે પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થાય છે અને પ્રકૃતિમાં જ છેલ્લે એનો લય થાય છે. હા, હવે જો એમાં એક ધ્યાનથી વાત સમજવાની છે કે ભૂતાની જે શબ્દ છે, ભૂત શબ્દ, એ પ્રાણી માટે વપરાય છે શાસ્ત્રમાં. મહાભૂત જ્યારે આપણે કહીએ, ભૂતની અંદર બે પ્રકાર છે, સ્થૂલ ભૂત અને સૂક્ષ્મ ભૂત. તો સ્થૂલ ભૂતનો અર્થ એ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ, એવું આ જે શરીર, તો એ શરીર છે એ સ્થૂલ છે અને જીવાત્મા સૂક્ષ્મ છે. તો ભૂતાની શબ્દનો પ્રયોગ પ્રાણીઓ માટે વપરાય છે. એમાં જેમ આપણે સમજી શકીએ છીએ કે જીવાત્મા સચેતન છે, ચૈતન્ય સ્વરૂપ છે, અને આપણું જે શરીર છે એ અચેતન કે જડ છે. તો બંને વસ્તુ પરસ્પર એકબીજાના વિરોધી ગુણવાળા છે, એ એક વસ્તુમાંથી તો પેદા ન થઈ શકે ને. જેમ આપણે પાણી અને આગ, એ બેને આપણે એકબીજાના વિરોધી સમજીએ છીએ. આગ હોય ત્યાં પાણી ન હોય, પાણી હોય ત્યાં આગ ન હોય. તો આગ અને પાણી બંને કોઈ એક વસ્તુમાંથી ઉત્પન્ન થઈ શકે? નોર્મલી ન થઈ શકે. બરાબર છે ને? કંઈક હા ના કંઈક કયો. હા, એવી રીતે જીવાત્મા ચેતન છે, સ્થૂળ શરીર જડ છે. તો જડ અને ચેતન બંને એક વસ્તુમાંથી ઉત્પન્ન ન થાય. એટલે ભૂતોની ઉત્પત્તિ અથવા સ્થૂલ પદાર્થોની ઉત્પત્તિ પ્રકૃતિમાંથી થાય છે, અને આપણે જોયું તે પ્રમાણે ચૈતન્ય જે છે એની ઉત્પત્તિ બ્રહ્મમાંથી થાય છે, એનો ચિદંશ છે. એટલે આપણે જોયું હતું તેમ સત, ચિત અને આનંદ આખરે તો બ્રહ્મ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આપણે કોઈ પણ પદાર્થ છે એનું મૂળ શું એમ આપણે વિચારીએ તો ભગવાન જ આવશે એનું મૂળ, ચાહે ચેતન પદાર્થ હોય ચાહે અચેતન પદાર્થ હોય. પણ જ્યારે પ્રભુ આ સૃષ્ટિને પ્રકટ કરે છે તે વખતે પોતાના સ્વરૂપમાંથી દરેક વસ્તુને પ્રકટ નથી કરતા, પણ એની કોઈક એક પ્રોસિજર છે. એ પ્રોસિજરમાં બ્રહ્મનો જે સદંશ છે, સચ્ચિત અને આનંદમાંથી જે સત પાર્ટ છે, એમાંથી પ્રકૃતિ અને એમાંથી પંચ મહાભૂતો પ્રકટ થાય છે. અને બ્રહ્મનો જે ચિદંશ છે એમાંથી પુરુષ ચૈતન્ય અને એમાંથી આપણી જીવાત્માઓનું પ્રાકટ્ય થાય છે. એટલે અહીંયા અવ્યક્ત શબ્દથી અક્ષર બ્રહ્મ અને અવ્યક્ત શબ્દથી પ્રકૃતિ, આ બંને વસ્તુ આપણે લઈ શકીએ છીએ. પ્રકૃતિ છે એ જળ પદાર્થોની ઉત્પત્તિનું કારણ છે, એટલે એમાંથી જળ પદાર્થોની ઉત્પત્તિ થાય છે. અને અક્ષર બ્રહ્મના ચૈતન્યમાંથી ચિદંશ રૂપે જીવાત્માઓનું પ્રાકટ્ય થાય છે. તો ભગવાન એમાં શું કહી રહ્યા છે કે અવ્યક્તમાંથી
થી આ બધું પ્રકટ થયું છે. અવ્યક્તમાં જ આ બધા રહેલા છે અને અવ્યક્તમાં જ એનો લય થવાનો છે. તો ઉત્પત્તિ, સ્થિતિ અને લય, સ્થિતિમાં તો બધા એક સરખા દેખાય છે. એટલે જેમ અત્યારે આપણા શરીરમાં જીવાત્મા પણ છે અને શરીર જે દેખાઈ રહ્યું છે એ જળરૂપે પણ છે. પણ જ્યારે જીવાત્મા અને શરીર છૂટા પડશે ત્યારે શું થશે? શરીર જેમાંથી બન્યું છે એમાં ચાલ્યું જશે. જેના માટે મેં તમને ફ્રેઝ કહ્યો હતો કે માટીનું બનેલું છે અને માટીમાં મળી જવાનું છે. તો એ શરીર જશે. જીવાત્મા માટીની નથી એટલે માટીમાં નહીં મળે. પણ આપણું શરીર છે એમાં જેટલો પાર્થિવ પદાર્થ છે એટલું પૃથ્વીમાં જશે. આપણા શરીરમાં કંઈક વાયુ પણ છે. ઓડકાર વગેરે આપણે લઈએ છીએ તો વાયુ છે. નાડીઓમાં પણ વાયુનું પરિવર્તન થાય છે. તો વાયુ છે એ વાયુ તત્વની અંદર વિલીન થશે. એવું કહેવાય છે કે 70% આપણા શરીરમાં પાણી હોય છે. તો જ્યારે એનો અગ્નિદાહ કરવામાં આવે તે વખતે એ પાણીનું તત્વ છે એ વાયુમંડળમાં જે જલ તત્વ છે એમાં એનો લય થઈ જાય છે. તે જ રીતે આપણા શરીરના અંદર જેમ હાડકામાં કંઈક અગ્નિ તત્વ પણ છે, ફોસ્ફરસ જેવા કંઈક અંશો આપણા શરીરમાં હોય છે. તો એ અગ્નિ તત્વની અંદર ચાલ્યા જાય છે. અને જે એમ્પ્ટી સ્પેસ છે આપણા શરીરમાં જ્યાં જ્યાં પણ, એને આપણે આકાશ કહીએ તો એ આકાશ તત્વ છે એ આકાશમાં વિલીન થાય છે. એટલે જે પ્રકટ થાય છે કે જે ઉત્પન્ન થાય છે એનો નાશ કે એનું જ્યારે પૂર્ણ થાય એનો અવસ્થા, તે વખતે એ પોતાના કારણોમાં જેમાંથી પેદા થયું છે એમાં જ ચાલ્યું જાય છે. આ રિવર્સલ પ્રોસેસ છે. જે માટીના માટે આપણે કહ્યું હતું ને કે એમાંથી માટલું બનાવે પછી કોઈ ફોડી દે તો ઠીકરા થઈ જાય, એને આપણે ભૂકો કરી દઈએ તો એ ફરી પાછી માટી થઈ જાય. તો જે વસ્તુ જેનાથી બની છે એમાં જ એનો વિલય થાય છે અને એમાં જ એની સ્થિતિ છે. ખ્યાલમાં આવ્યું? એટલે આ એંગલથી જો વિચાર કરો તો ભગવાન એને અર્જુનને એમ કહી રહ્યા છે કે અવ્યક્તમાં પેદા થયું છે, અવ્યક્તમાં રહેલું છે અને અવ્યક્તમાં એ વિલય થશે એનો. એમાં શોક કરવાનું શું છે? એટલે કોઈક વસ્તુ છે એ તૂટી ફૂટી ગઈ, કોઈ જીવાત્મા કોઈ શરીરમાંથી નીકળી ગયો તો એની અંદર એવું મોટું શું પ્રલય થઈ જવાનો છે? કેમ કે આખરે એ જેમાંથી પેદા થયો છે એમાં જ એ ગયો છે, કોઈ બીજી જગ્યાએ તો નથી ગયો. આપણે ગુજરાતીમાં કહેવાય છે ને, ઘી ઢોળાયું તો ખીચડીમાં. તો ખીચડીમાં ઘી ઢોળાય એ તો સારી વસ્તુ કહેવાય. તો જેમાં પેદા થયો છે એનાથી કોઈક બીજી જગ્યાએ એ જાય તો આપણને એમ થાય કે આ કંઈક નુકસાન થઈ ગયું. પણ જેમાં પેદા થયું છે એમાં જ છે અને એમાં ને એમાં જ એનો લય થઈ રહ્યો છે, તો શું ફરક પડી ગયો? બરાબર? તો એ અર્થમાં અર્જુનને કહી રહ્યા છે કે આ જે લોકો યુદ્ધમાં માર્યા જશે એના માટે તું આટલો બધો શોક કરી રહ્યો છો, એમાં શોક કરવા જેવું કંઈ નથી. કેમ કે આ જે સૃષ્ટિના તાત્વિક સ્વરૂપનો જો તું વિચાર કરીશ તો તને એવું લાગશે કે આમાં કોઈ ક્યાંય જઈ નથી રહ્યું, કોઈ ક્યાંથી આવી નથી રહ્યું, બધા જ્યાં છે ત્યાંના ત્યાં જ છે. એટલે એ શોકથી તને મુક્તિ મળશે. હા બોલ, તારું નામ શું? હવિશ, કવિશ. જે મન અને બુદ્ધિ આપણા શરીરમાં હોય કે આત્મામાં? શું? મન અને બુદ્ધિ. મન અને બુદ્ધિ શરીરમાં હોય કે આત્મામાં હોય? વેરી ગુડ ક્વેશ્ચન. હા, બતાવો કોણ કહેશે? ઉત્સવ આવો, ત્યાંથી આપી દો. बुद्धि है वो शरीर में हुआ है, मन और बाकी सब इंद्रिय और रस की इंद्रिय और कर्मेंद्रिय और ज्ञान इंद्रिय, ये सब सूक्ष्म शरीर में हुआ है. तो वो आत्मा में हुआ है, जीवात्मा में. वो जीवात्मा सबको, वो जीवात्मा जहाँ जाएगी वहाँ ये सब साथ में जाएंगे. अच्छा, બીજું કોઈ? હા, જે બધા આપણું મન અને આપણું બ્રેન ને બધા ઓર્ગન્સ એ બધા શરીરમાં જ છે, એ બધા આત્મામાં નથી. કારણ કે
પણ આત્મા એમને કંટ્રોલ કરે છે. એનો મતલબ એમ નથી કે આત્મામાં જ છે ને આત્મા જ્યાં જાય છે ત્યારે એ કોઈ બીજા શરીરમાં ગોતે ને બીજા શરીરમાં કોઈ બીજું બ્રેન હોય છે, કોઈ બીજી મન હોય છે એવું. હજી કોઈ? હા, ઉત્સવ આવે. 15वां अध्याय है और 8वां श्लोक है. शरीरम यदम आपनोति यच्छाप्युत क्रममितिश्वरम शरीरम यदवाप्नोति. हाँ, वहाँ मैंने कि वायु गंध के स्थान से गंध को जैसे ग्रहण कर ले जाता है, वैसे ही देहादि का स्वामी जीवात्मा भी जिस शरीर का त्याग करता है उसमें इन मन सहित इंद्रियों को ग्रहण करके फिर जिस शरीर को प्राप्त होता है उसमें जाता है. આવ્યું કંઈ સમજ્યો તો? પણ જ્યારે કોઈ પેદા થાય કોઈ તો જ્યારે તેની અંદર જીવાત્મા જાય ત્યારે જ એ બધું હસી શકે, ચાલી શકે ને એવું બધું કરી શકે. આમ રાખીને તો બધા મીન્સ એની અંદર બધા ઓર્ગન્સ તો એ બધા તો અંદર ભગવાન, એ તો ભગવાનથી આવ્યા છે. એ આમ નથી. જો તે છે ને એકદમ બરોબર સાંભળ્યું નહીં ધ્યાનથી. એમણે એમ કહ્યું, ફરીથી જરા આન્સર પહેલો रिपीट करो ना, ध्यान थी सामझे. देह में यह जीवात्मा मेरा ही सनातन अंश है और वही इन प्रकृति स्थित मन और पांचों इंद्रियों को आकर्षण करता है. वायु गंध के स्थान से गंध को जैसे ग्रहण कर ले जाता है, वैसे ही देहादि का स्वामी जीवात्मा भी जिस शरीर का त्याग करता है उससे इन मन सहित इंद्रियों को ग्रहण करके फिर जिस शरीर को प्राप्त होता है उसमें जाता है. हाँ, तो अब या को मतलब फाइनली क्या आंसर क्या है? मतलब बुद्धि, मतलब सवाल ये है हाँ, कि मन और बुद्धि शरीर में है या जीवात्मा में है? मतलब वहाँ को आधार शरीर है या जीवात्मा है, ये सवाल. ऐसा लगे बुद्धि शरीर में है और मन जीवात्मा के सूक्ष्म शरीर में है. समझी गयो? हजी बीजू कोई प्रयास करो. हाँ, आप तो माइक आप. આમાં તમારે વિચારવાનું શું છે કે જીવાત્મા ચૈતન્ય સ્વરૂપ છે. જીવાત્માના વિષયમાં આપણે આજ બીજા અધ્યાયની અંદર ભગવાને ઘણા વિસ્તારથી એના ગુણો બતાવ્યા. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક न चैनम क्लेदयन्त्यापो न शोषयति मारुतः अच्छेद्योयम अदाह्योयम अक्लेद्यो शोष्येव च नित्य सर्वगतस्थाणुरचलोयम सनातन. એમ જીવાત્માના ઘણા બધા ગુણો ભગવાને વર્ણવ્યા છે. અને ત્યાં ભગવાન એમ કહી રહ્યા છે કે એને બાળી નથી શકાતો, એને છેદી નથી શકાતો, એને વાયુથી સુકાવી નથી શકાતો, એવા બધા એના ગુણો બતાવ્યા છે ને. તો જીવાત્મા તો ચૈતન્ય સ્વરૂપ છે અને જીવાત્મા સિવાય બીજું જેટલું કંઈ પણ છે એ બધું અચેતન છે, જડ છે. તો આ એંગલથી હવે વિચારવાનું છે કે જીવાત્મામાં શું છે અને શરીરમાં શું છે. આ સાંખ્ય સિદ્ધાંત છે એનો સાંખ્યને સમજવાનું આ જ ચાવી છે કે આપણે એને સેપરેટ કરી શકીએ છીએ કે નહીં જીવાત્માને તે સિવાયના જળ પદાર્થોથી. હા, તું શું પૂછતો હતો? અરે આ વિષય હજી ચાલુ છે પણ હો, તો પછી લઈએ આપણે. હજી આ કમ્પ્લીટ નથી થયું. હવે જો આને આપણે બહુ વધારે લાંબુ ન કરીએ, એને સંક્ષેપમાં સમજી લો કે જેમ અત્યારે મેં તમને કહ્યું તે પ્રમાણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આપણી 11 કે 10 ઇન્દ્રિયો એટલે 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિય અને સ્થૂલ દેહ જે પંચમહાભૂતોથી બનેલું છે, હાડ ચામડાનું. આ દરેક વસ્તુઓ જડ છે, અચેતન છે, મન, બુદ્ધિ વગેરે પણ. એટલે જીવાત્માની અંદર હોવાનો તો આમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સહભાવ છે. જીવાત્મા જ્યારે શરીરમાં છે તે વખતે આ બધું જીવાત્માના સાથે છે, પણ જીવાત્માની અંદર નથી. જીવાત્માની અંદર યદિ કોઈ છે
તો આપણે એને એમ કહીએ છીએ અંતર્યામી કે પરમાત્મા. એ જીવાત્માના અંદર છે. એટલે આત્માનો પણ આત્માનું પણ જે મૂળ સ્વરૂપ પરમાત્મા, એને આપણે બહુ તો એમ કહી શકીએ કે જીવાત્માની અંદર છે, છુપાયેલો છે. પણ જીવાત્મામાં મન કે બુદ્ધિ નથી, એ બધું શરીરનો ભાગ છે. એટલું જરૂર છે કે જીવાત્માના નજીક કોઈક આપણે એમ કહી શકીએ કે અહંકાર કે અંતઃકરણ સૌથી વધારે જીવાત્માના નજીક છે. એના પછી સૂક્ષ્મ જે ઇન્દ્રિયો છે એનું લેયર છે. એના પછી સ્થૂલ શરીરનું લેયર છે. તો જીવાત્માના નજીક જે છે એ અંતઃકરણ છે, એમ આપણે કહી શકીએ. એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એને અંતઃકરણ કહેવાય. તો આ જીવાત્માના સૌથી વધારે નજીક છે. એના પછી ઇન્દ્રિયો છે, એના પછી સ્થૂલ દેહ છે. ખ્યાલમાં આવ્યું? આને ઉપનિષદની અંદર બીજી રીતથી કોષ શબ્દથી સમજાવ્યું છે. અન્નમય કોષ, પ્રાણમનમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, એ રીતે. તો એક એક ઉપર એક એક લેયર્સ છે. સૌથી પહેલાં જીવાત્મા છે, એના અંદર પણ પરમાત્મા છે, તો આનંદમય છે. પછી જીવાત્મા છે, એના ઉપર પછી અંતઃકરણ આવી રહ્યું છે, એના ઉપર ફરી પાછું ઇન્દ્રિયો આવી રહી છે, એના ઉપર ફરી પાછો દેહ આવી રહ્યો છે. એ રીતે એની લેયર્સ છે. એક લેયર જાય ક્યારે? આપણું આયુષ્ય પૂરું થાય ત્યારે અન્નમય કોષ ગયો, એટલે આ શરીર જે અન્નથી બને છે એ ચાલ્યો ગયો, બાકીનું રહી ગયું. બાકીનું જે રહ્યું છે એ સ્થૂલ નથી, સૂક્ષ્મ છે. એને કારણે એને એક બીજા શરીરમાં પ્રવેશ થવામાં કોઈ અડચણ નથી આવતી. જેમ સાઉન્ડ છે, એ આ દીવાલ છે ત્યાંથી આપણે બહુ જોરથી હલ્લા મચાવીએ તો બાજુની ક્લાસમાં સંભળાઈ શકાય. તો સાઉન્ડ વેવ છે એને આ દિવાલ અટકાવી નથી શકતી, સિવાય કે કાચ ગ્લાસનું એકદમ ટાઈટ કમ્પાર્ટમેન્ટ હોય. એવી રીતે સૂક્ષ્મ દેહ છે, એને બીજા દેહની અંદર પ્રવેશ થવામાં કોઈ અડચણ નથી આવતી, એ પાસ થઈ જાય છે એમાંથી. એવી રીતે એમાંથી બહાર પણ આવી શકે છે. તો જીવાત્માની અંદર મન કે બુદ્ધિ નથી, એ બધું દેહમાં છે. હવે જે 15મા અધ્યાયમાં કહ્યું જે વચન, એનો આશય એ છે કે જ્યાં સુધી ભગવાને એવું વિચારી રાખ્યું છે કે આ જીવાત્માના સાથે દેહનું બંધન રહે, ત્યાં સુધી જીવાત્મા જ્યારે પણ ક્યાંય જશે ત્યારે સૂક્ષ્મ અંતઃકરણ અને ઇન્દ્રિયોની સાથે જ જવાનું છે. એને એ છોડી નથી શકતી. એ અર્થમાં આપણે એમ કહી શકીએ કે જીવાત્મા છે એ સૂક્ષ્મ શરીરનો આધાર છે, એવું આપણે ઔપચારિક રીતે કહી શકીએ. પણ જીવાત્માની અંદર કંઈ નથી, એ વાત આપણે સમજી લેવી. થયું ક્લિયર બધાને? હા, ચાલ. હવે તારો શું સવાલ હતો? હા, હે ભારત, સર્વના દેહમાં આ દેહી નિરંતર અવધ્ય છે, તેથી સર્વભૂતોનો શોક કરવો તને યોગ્ય નથી. દેહી એટલે આત્મા. તો આત્માનો વધ, કે આત્માને મારી નથી શકાતો. એટલે જે કંઈ પણ નષ્ટ થશે યુદ્ધમાં, એ દેહ થશે, દેહી નહીં થાય. અને દેહ તો કેમ કે જન્મ્યું છે, એનું મરણ થવાનું જ છે. તો શરીરનો જન્મ થાય છે, આત્માનો જન્મ નથી થતો. આત્માનું આવાગમન થાય છે. આ બે શબ્દોને ખાસ ધ્યાનથી સમજજો. શરીરનો જન્મ મરણ થાય છે, જીવાત્માના જન્મ મરણ નથી થતા, પણ આવાગમન થાય છે, આવે છે અને જાય છે. તો દેહ જેનું મરણ નિશ્ચિત છે કે નાશ નિશ્ચિત છે, તો એનો શોક શા માટે કરવો જોઈએ? બરોબર? બીજા કોઈને કંઈ છે? હા, સ્થૂળ એટલે કોન્ક્રીટ. સૂક્ષ્મ છે. હા, સૂક્ષ્મનો મતલબ એ છે કે જેને આપણે આપણી ઇન્દ્રિયોથી, આંખ, નાક, કાન કે સ્પર્શ કે જીભથી જેને આપણે એક્સપિરિયન્સ કરી નથી શકતા, જેનો
સ્થૂલનો મતલબ એ છે કે જેને એક્સપિરિયન્સ આપણે કરી શકીએ છીએ તેવું, ડાયરેક્ટ એક્સપિરિયન્સ જેનો થઈ શકે એને સ્થૂલ સમજવાનો. હા વૃંદા. શાશ્વત એટલે જે હંમેશા હોય તે, સનાતન કહો, શાશ્વત કહો, નિત્ય કહો, ઇટરનલ કહો, ઇમ્પેરિશેબલ કહો. બીજા કોઈને? વધીએ આગળ. હા બનશે. હા, એટલે એ પ્રશ્ન હતો કે મનથી વિચાર, બુદ્ધિથી વિચાર અને આત્માથી વિચાર, એનો શું મતલબ છે? આત્મા તો કંઈ વિચારતો નથી. હું એ લેવલની વાત કરી રહ્યો છું કે મનના લેવલે જ્યારે આપણે કોઈ પણ વિચારણા કરતા હોઈએ ત્યારે ઇમોશન્સ વધારે પાવરફુલ હોય છે. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય વગેરે જે આપણા ઇમોશન્સ છે તે. બુદ્ધિના સ્તરે જ્યારે વિચારીએ છીએ ત્યારે ઇમોશન્સની જગ્યાએ લોજિક વધારે કામ કરે છે. અથવા આપણે એમ કહી શકીએ કે જે રિયાલિટી છે, તત્વ છે, એના આધારે આપણે કોઈ વાત કરીએ છીએ. એટલે ભગવાને શરૂઆતમાં જ્યારે અર્જુનને એમ કહ્યું કે આવા અસમયે તને આ બધા વાંધા વચકા શું કાઢ્યા તે, કે આવું થઈ જશે ને તેવું થઈ જશે, પહેલી વાર કંઈ યુદ્ધ લડે છે તું? એટલે ભગવાન એમ જાણી રહ્યા છે કે અત્યારે કોઈક એનો ઇમોશનલ એવો કોઈ આવેગ છે એના મનમાં, જેને કારણે અત્યારે ડિસ્ટર્બ થઈ ગયો છે. તો ભગવાને એને સહજ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો. પણ તેમ છતાં પણ એણે જ્યારે આર્ગ્યુમેન્ટ ચાલુ રાખી તો પછી ભગવાનને એમ લાગ્યું કે ખાલી ઇમોશનલ લેવલ ઉપર વાત નથી થઈ રહી, પણ કંઈક ખોપડીમાં એના એટલે બુદ્ધિની અંદર કંઈક એવી ગૂંચ આવી ગઈ છે કે જેને આપણને ગૂંચ ખોલવી પડશે. એટલે ભગવાને ફરીથી એને તત્વથી સમજાવવાની વાત શરૂ કરી. અને એમાં સૌથી પહેલાં એ વાત સમજાવી કે જો તું એમ સમજે છે કે આ મરી જવાથી કંઈ બહુ મોટી હાનિ થઈ જવાની છે, તો મરવું એ તો શરીરના માટેની નિયતિ છે, અપરિહાર્ય છે, થઈને રહેવાનું છે. અને જેને મારવાના છે એ બધા અસુરો છે. તને પ્રકટ થવાનું કારણ પણ આ અસુરોનો સંહાર છે, જેથી ભૂમિ ઉપરનો ભાર ઓછો થાય. તો તને એના કારણે કંઈ શોક ન થવો જોઈએ. તો હવે આ બધી જે વાતો છે એ ઇમોશનલ લેવલની નથી, એ બુદ્ધિના સ્તરની છે. હા અનુજ. અર્જુન બી એક નરા અવતાર હતા, તો પછી પ્રભુએ એમને સમજાવવાની આટલી બધી જરૂરત શું પડી? હા, બહુ સરસ વાત. અવતાર હતા, પરંતુ ભગવાનને એમને વારંવાર સમજાવવાની જરૂર શા માટે પડતી હતી? તો એનું કારણ એ છે કે અવતાર જે છે એમાં કેટલીક વખતે તો ભગવાનનો આવેશ કે ભગવાન છે એ સતત ત્યાં બિરાજી રહ્યા હોય એવી સ્થિતિ હોય છે. અને કોઈક વખતે એવું હોય છે કે ભગવાન એમાં એમનો આવેશ ટેમ્પરરી બેઝ પર કરે છે. તો જે વખતે ભગવાનને જે કામ કરવું છે તે વખતે એમાં એમનો આવેશ થઈ જાય, તે પછી એક આપણા જેવો નોર્મલ માણસ થઈ જાય. જેમ આપણે કોઈ પણ ધાતુને ગરમ કરીએ તો એની અંદર ગરમી આવી જાય, ને આપણે પછી એને આગને જેમ સ્પર્શ ન કરી શકીએ એમ એ ગરમ ધાતુનો સ્પર્શ ન કરી શકીએ. પણ થોડીવાર પછી આપોઆપ આપણા વાતાવરણમાં જે ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચર ઉપર આવી જતી હોય છે, કેમ કે ગરમી એનો પોતાનો સ્વભાવ નથી, પણ એણે ક્યાંકથી ઉધાર લીધેલી છે. એમ અર્જુન નરાવતાર જરૂર છે, પરંતુ એમાં ભગવાનનો આવેશ નિરંતર નથી. જ્યારે ભગવાન પ્રવેશે છે તત્કાલ પૂરતો જ, તે સમય પૂરતો જ એમાં એ શક્તિ કે સામર્થ્ય રહે છે. જેવું ભગવાન એ સામર્થ્ય ખેંચી લે છે એમ પછી એ નોર્મલ આપણા જેવો માણસ થઈ જતો હોય છે. એટલે જ્યારે એ આપણા જેવી સ્થિતિમાં છે ત્યારે એ બધી આપણા જેવી સમસ્યાઓથી પીડિત થાય છે, એટલે બધું સમજાવવું પડે છે એને.
સમજો? ચાલો તો આગળ વધીએ. હવે જુઓ, ગઈકાલે આપણે સાંખ્યની દૃષ્ટિથી ભગવાને જે ઉત્તર આપ્યો કે આત્મા સનાતન છે, નિત્ય છે, મારી નથી શકાતો, શરીર નાશવાન છે, એટલે જીવાત્માને દેખાતા આ શરીરથી જુદો સમજ અને એનો વધ કરવામાં તને કોઈ જાતનો સંકોચ હોવો ન જોઈએ. આટલી વાત સાંખ્યના સિદ્ધાંતના આધારે ભગવાને સમજાવી. તે પછી 31મીથી 38મા શ્લોક સુધી. કાલે તમે 30મો શ્લોક નથી કરાવ્યો. નથી કર્યો? એવું તો ન બને. તું બોલી જા તો ચાલ. સ્વધર્મને જોઈને પણ તારે કંપવું યોગ્ય નથી, કારણ કે ક્ષત્રિયને આ તો 31મો છે કે 30મો છે? 30મો. ઓકે, હા ઠીક છે, ચલો હા એ કરી લો. ક્ષત્રિય ધર્મ યુદ્ધથી અન્ય કાંઈ શ્રેય નથી. તો સ્વધર્મના વિચારે પણ આ શું છે કે એક ચેપ્ટર બદલાય છે અહીંયા. એટલે સાંખ્યનો ચેપ્ટર આના પહેલાંના શ્લોક ઉપર પૂરું થઈ ગયું છે. હવે જે આ શ્લોક આવી રહ્યો છે એ નવા ચેપ્ટરનો છે. એટલે ભગવાને હવે એને બીજા એંગલથી સમજાવે છે કે તું આત્મા અને શરીરને વિષયમાં સમજી ગયો અથવા કદાચ નથી સમજ્યો. કેમ કે ભગવાને વચ્ચે એમ પણ કહ્યું કે અચ્છા તું એમ માનતો હો કે શરીર જ આત્મા છે અથવા આત્મા જ શરીર છે, એમ દેહાત્મ બુદ્ધિવાળો થઈને કહેતો હોય તો પણ તારે લડવું જોઈએ, કેમ કે જે જન્મ્યો છે એનું મરવું નક્કી છે. આવો જવાબ આપ્યો એને. તો એ વાત પૂરી થઈ પછી હજી વચ્ચે અર્જુનનો કોઈ સવાલ દેખાઈ નથી રહ્યો, પણ ભગવાન એને એક બીજા એંગલથી સમજાવવા માંગે છે કે અચ્છા હવે આત્મા અને દેહની વાત એક તરફ મૂક. હવે આપણે એ વસ્તુનો વિચાર કરીએ કે અત્યારે જે અવસર છે અને તું જે ખાનદાનમાં કે જે જગ્યાએ પેદા થયો છો અને તારું જે ત્યાં સ્થાન છે એ દૃષ્ટિકોણથી તારું કર્તવ્ય શું બને છે એ તું વિચાર. સમજમાં આવ્યું ને? જેમ બહુ ઇમોશનલ લેવલ ઉપર આપણે વિચારીએ તો આપણે આપણા જે બેકગ્રાઉન્ડ છે આપણું એનાથી અલગ આપણે એક વ્યક્તિ તરીકે વિચારતા હોઈએ. બાળક જેમ કોઈ જિદ્દ કરે કે મને કોઈ આ વસ્તુ જોઈએ છે, મા બાપ એમ વિચારે છે કે ભાઈ એટલું મોંઘી વસ્તુ એને રમત માટે આપવું એ આપણા સામર્થ્યમાં નથી, એવું વિચારીને મા બાપ કંઈક એવો પ્રયાસ કરે કે ભાઈ તું બીજું સસ્તું રમકડું માંગી લે અથવા તો હું તને પછી લઈ આપીશ જરા મોટો થઈશ ત્યારે. પણ બાળક પોતાની જિદ્દમાં હોય અને જિદ્દમાં એ ન સમજી શકે. 2-4-5 એક્ઝામ્પલ આપે કે જો આણે આવું લીધું હતું તારા આપણા પડોશમાં છે એણે અને બસ એક દિવસમાં તોડી નાખ્યું, શું ફાયદો થયો, રમી પણ ન શકે. એવું કંઈ કે પણ બાળક લેવું છે તો લેવું છે, કજિયા કરતો રહે તો એને એક ઓર ફરી અલગ લેવલ ઉપર સમજાવવું પડે. એમ ભગવાન પણ અહીંયા અર્જુનને અલગ અલગ લેવલ ઉપર સમજાવી રહ્યા છે. હવે આ લેવલ કઈ જાતનું આવી રહ્યું છે કે જીવાત્મા અને શરીર શું છે એ તત્વનો વિચાર એક તરફ મૂકો, પણ એક ક્ષત્રિય તરીકે તારું કર્તવ્ય શું છે એ વિચાર. આ એક બીજું સ્તર આવ્યું. સમજમાં આવી ગયું? જેમાં આપણે આપણા ભારત દેશની અંદર ઘણા બધા પ્રાંત છે, ગુજરાત, મહારાષ્ટ્ર બધું, અને જ્યારે પણ પોતપોતાના પ્રાંતમાં સુખ સમૃદ્ધિ આવે એવું બધા ઈચ્છતા હોય, રાજનેતાઓ પણ ઈચ્છતા હોય અને ત્યાંની પ્રજા પણ ઈચ્છતી હોય. એટલે શું થાય કે બધા લોકો પોતાના સ્વાર્થ કેન્દ્રિત બની જાય. જેમ અહીંયા ગુજરાતની અંદર નર્મદાનો બહુ મોટો ડેમ બન્યો, પણ નર્મદા પેદા ક્યાંથી થઈ છે? મધ્યપ્રદેશમાંથી. જબલપુર પાસેથી આવે છે ને નર્મદા, મધ્યપ્રદેશથી એનું પાણી અહીંયા આવે છે. હવે ગુજરાત તો અહીંયા નર્મદા ઉપર ડેમ બાંધી લીધો, પણ જ્યાંથી પાણી આવી રહ્યું છે એમને શું ફાયદો? એટલે મધ્યપ્રદેશ સરકારે એમ કહ્યું કે જો તમે ત્યાં ડેમ બાંધશો ને એમાંથી તમે વીજળી પેદા કરશો તો પાણી તો અમારા તરફથી તમારે આવી રહ્યું છે, એટલે એ વીજળી પહેલાં અમને મળવી જોઈએ. ભલે અમે ખરીદીશું પણ એ વીજળી મળવી જોઈએ અમને પહેલાં, અમારો રાઈટ. તો ગુજરાતે એમ કીધું
કે અરે ભાઈ અમે વીજળી પેદા કરીએ, પહેલાં અમે વાપરીએ, પછી વધારાની હોય તો અમે તમને આપીશું. એના વગર તો અમે તમને એમને એમ તો નહીં આપી દઈએ ને. આટલું બધું ઊભું કરે પછી જો અમને અંધારામાં રહેવું પડતું અને તમારા ઘરમાં દીવા બળે તો એ કેમ? એ તો ન્યાયની વાત નથી. એટલે એવી રીતે શરૂ થયું. હવે આ જુઓ, પોતપોતાના પ્રદેશના લક્ષ્યમાં લઈને એને વિચાર ચાલી રહ્યા છે. પણ ઓવરઓલ આપણે ભારતનો વિચાર કરીએ તો કે આખરે આપણે છીએ કોણ બધા? ગુજરાતી છીએ, મધ્યપ્રદેશી છીએ, મહારાષ્ટ્રીયન છીએ કે ભારતીય છીએ? ભારતીય તરીકે આપણો દૃષ્ટિકોણ શું હોવો જોઈએ? કે કેવલ મારી ખુશહાલી કે મારી સમૃદ્ધિ નહીં, પરંતુ સમગ્ર દેશવાસીઓની સમૃદ્ધિ આપણે વિચારવી જોઈએ. તો આ અલગ લેવલ બની ગયું ને, જે પાપ પુણ્યની કે મોક્ષની. એ બધામાં જોવામાં શું આવશે કે આવનારો વ્યક્તિ છે કોણ છે? ક્ષત્રિય છે, એણે કેટલા પાપ કર્યા છે, કેટલા પુણ્ય કર્યા છે. ક્ષત્રિય સંબંધી, સુખ સંબંધી જે છે વિચારો છે એ બધા પ્રેય છે. નું શ્રેય કે ધર્મીય યુદ્ધ, જે યુદ્ધમાં ધર્મ અધર્મ, એ યુદ્ધમાં ભાગ લેવો એ જ ક્ષત્રિયના માટે શ્રેયકારી છે. એટલે તારા સ્વધર્મ એટલે હે પાર્થ, ઉગાડા સ્વર્ગ અકસ્માત પ્રાપ્ત થતું આવું યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયોને મળે છે. વળી જો તું આ ધાર્મિક યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિ ગુમાવી પાપ મેળવીશ. આમાં કંઈ અસ્પષ્ટતા છે? ક્ષત્રિય માટે યુદ્ધ એ તો સ્વર્ગનું દ્વાર છે અને બહુ ભાગ્યશાળી ક્ષત્રિયને આવો અવસર મળે છે. એટલે જો તું આવું ધર્મયુદ્ધ નહીં કરે તો તારો સ્વધર્મ પણ છૂટશે અને અત્યાર સુધી તારી જે એવી પ્રસિદ્ધિ હતી કે પાર્થ એવ ધનુર્ધર, કે અર્જુન જેવો બાણાવળી બીજો કોઈ નથી, તો એ કીર્તિ પણ તારી ખોવાઈ જશે, અપકીર્તિ થશે. આગળ. વળી પ્રાણીઓ તારી અપકીર્તિ ગાશે, સંભાવિત ને કીર્તિ અકીર્તિ, સંભાવિત ને અકીર્તિ મરણથી પણ અધિક દુઃખદ છે. ભગવાન જ થ્રેટનિંગ આપી રહ્યા છે કે આવું થશે તો આવું થશે, આવું થશે તો આવું થશે. કે માણસને જે આટલી ઇજ્જતથી જીવ્યો હોય એને જો અપમાનિત થઈને જીવવું પડે તો એ મરણ વધારે ઈચ્છે છે કે એના કરતાં મરી જવું સારું, આવી રીતે અપમાનિત થઈને જીવવું એના કરતાં. તો તને પછી આવું બધું થશે. અત્યારે તને એ વાત સમજમાં નથી આવતી, પણ જ્યારે તારી અપકીર્તિ થશે. આપણે જોયું ને કે દુર્યોધન જે વખતે વિરાટ યુદ્ધમાં પરાસ્ત થઈ ગયો ને બધાને અર્જુને એમના કપડાં ઉતારી લીધા અને પછી એને થયું કે હવે હું કયા મોઢે પાછો મારા રાજ્યમાં જાઉં, ત્યારે એણે સંન્યાસ લઈ લેવાનો વિચાર કર્યો કે આવી માનહાનિ થઈ હોય અને હું એકદમ શક્તિશાળી રાજકુમાર તરીકે જ્યારે હું જીવ્યો છું તો લોકો મને શું વિચારશે આવું હારીને ન જઈશ તો. તો એ અકીર્તિના ભયથી વનમાં ચાલ્યો ગયો તપસ્યા કરવા. આગળ. મહારથીઓ તને ભયને લીધે રણમાંથી પાછો ફરેલો માનશે. તેઓમાં તું ઘણું માન પામેલો હોવા છતાં અપમાન પ્રાપ્ત કરીશ. લોકો એ તો નહીં વિચારે કે તું બીજાના ઉપર દયા કરી અને અહીંયાથી કે હિંસા થશે એવા બધા વિચારોથી તું યુદ્ધ નથી કરી રહ્યો. જ્યારે તું યુદ્ધ કરવાનું છોડીને એને ચાલ્યો જઈશ ત્યારે લોકો શું કહેશે? અવસર મળી જશે તારા શત્રુઓને, અને એ તો એક કહે છે કે આજો બીકણ બી ગયો બી ગયો બી ગયો. એટલે કોઈ માણસ એવો હોય ને કે બીમારીના કારણે કે ગમે તે કારણસર ત્યાંથી ચાલ્યા જાય, પણ પછી લોકો એને બીજી રીતથી અવસરનો લાભ લે. તો જેટલા પણ શત્રુઓ છે તારી મજાક કરશે કે બી ગયો એમ આવા અવસરથી, અને અપમાનિત કરશે તને. હા.
તારા શત્રુઓ તારું સામર્થ્ય નિંદતા ન બોલાય તેવા બહુ વચનો બોલશે જ, તેથી વધારે દુઃખકારી શું? હે કૌંતેય, તું હનાઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જીતીશ તો પૃથ્વીનો ભોગ કરીશ, તેથી યુદ્ધ કરવાનો નિશ્ચય કરીને ઉઠ. હવે ભગવાન બંને ઓપ્શન આપી રહ્યા છે કે જો તું માર્યો જઈશ તો સ્વર્ગ મળશે, કેમ કે જે સામે છાતીએ વીરગતિ પ્રાપ્ત કરે છે યુદ્ધમાં એને સ્વર્ગ પ્રાપ્ત થાય છે, અને જો તું જીતી જઈશ તો આ લોકની અંદર સ્વર્ગ જેવું સુખ ભોગીશ તું. તો બંને રીતે યુદ્ધમાં બે હાથમાં તારા લાડુ છે અને ભાગી જવામાં બધી રીતથી નુકસાન છે. નર્ક છે, અપકીર્તિ છે, તું વહેલો મોડો આત્મહત્યા કરીશ. તમને ખ્યાલ નહીં હોય કે જે વખતે ભગવાન સ્વધામ પધાર્યા, ઓલા પારધીના બાણથી ભગવાને એવી એ લીલા કરી અસુર વ્યામોહ, ત્યારે ભગવાનને સંકેત મળી ગયો હતો કે હવે આ બધું થવાનું છે. એટલે ભગવાને એમ આજ્ઞા કરી કે જેટલા પણ રાણીકુમારીઓ છે, બાળકો છે, વૃદ્ધો છે, એ લોકો બધાને એક સુરક્ષિત સ્થાનમાં રાખી દો. અને યાદવોને બધાને પ્રભાસ મોકલી દીધા. ત્યાં પછી એ લોકોએ વારુણી મદિરા પી અને એ લોકો ભાન ભૂલી ગયા અને લડી મર્યા. પછી જ્યારે અર્જુનને સમાચાર મળ્યા, દારૂક જે ભગવાનનો સારથી હતો એ સારથીને ભગવાને એમ કહ્યું કે તું જા ત્યાં અને ત્યાં સમાચાર આપ કે આ રીતે ત્યાં દ્વારકામાં બધું સમાપ્ત થઈ ગયું છે, તો દ્વારકાની રાણીઓ, રાજકુમારીઓ, બચ્ચાઓ એ બધાને સુરક્ષિત સ્થાને લઈ જાઓ. તો અર્જુન ત્યાંથી આવ્યા અને જેટલી પણ પટરાણીઓ ને એ બધા છે એમને સુરક્ષિત ત્યાંથી લઈ જવા માટે નીકળ્યા. પણ થયું એવું કે જેવા ભગવાન સ્વધામ પધાર્યા તેની સાથે જ અર્જુનની જેટલી પણ શક્તિઓ હતી, દિવ્ય શક્તિઓ જે ભગવાનના અવતાર કાર્યને સંપન્ન કરવા માટે પ્રાપ્ત થઈ હતી, એ શક્તિઓ પણ બધી સમાપ્ત થઈ ગઈ. આ નામ રહી ગયું કે અર્જુન છે, બાકી શક્તિ કંઈ જ ન રહી. તે રસ્તામાં એ લોકો જઈ રહ્યા હતા હસ્તિનાપુર તરફ દ્વારકાથી, એવામાં બધા લૂંટારુઓ, દસ્યુઓ આવી અને એમની ભગવાનની પટરાણીઓ છે ને એમની સંપત્તિ ને બચ્ચાઓ ને બધાને ઉપાડીને લઈ જવા લાગ્યા. અર્જુન તો હજી એ જ બ્રહ્મા છે કે મારામાં એ જ શક્તિ છે, મારું એ જ ગાંડીવ છે ને મારું એ જ તીર છે. અને બધા શસ્ત્રો છોડે પણ કોઈ શસ્ત્રમાં કોઈ શક્તિ જ ના આવે. એને ફૂલની વર્ષા થતી હોય ને એવી રીતે બાણ છૂટતા હોય, કોઈને એનાથી કોઈ હાનિ ન પહોંચે. તો અર્જુનને પણ એમ રીતસર રડવું આવ્યું કે આ શું થઈ રહ્યું છે. હમણાં તો હું આટલા બધા લાખો લોકોને યુદ્ધમાં પરાસ્ત કરીને આવ્યો છું અને અત્યારે એ જ ગાંડીવ મારું સાવ નકામું થઈ ગયું છે, બુઠ્ઠું થઈ ગયા છે તીરો બધા. તે અર્જુનની સ્થિતિ એવી જ થઈ. તે જ ક્ષણે જ્યારે જેમ તેમ પહોંચ્યો ત્યારે 2, 5, 15 જણા માંડ એની સાથે બચ્યા હતા. હસ્તિનાપુર ગયો ત્યાં સુધીમાં બાકી બધા જ લોકોને લૂંટારુઓ લૂંટી ગયા, ઉપાડી ગયા. ભગવાનની પટરાણીઓને પણ ઉપાડી ગયા. બધું જ ખતમ થઈ ગયું. અને ત્યાં પહોંચ્યો ત્યારે હાય હાય કરીને યુધિષ્ઠિરના સામે રડવા લાગ્યો કે હું ખરેખર તમારી સામે મોઢું બતાવવા લાયક નથી અને તમે મને આત્મદાહ કરી લઉં એવી મને છૂટ આપો, કેમ કે હું જેમને રક્ષા કરવા માટે ગયો હતો એમને કોઈની પણ રક્ષા નથી કરી શક્યો અને હું ખાલી હાથે અહીંયા આવ્યો છું. તો તે વખતે જે અર્જુનની સ્થિતિ થઈ એ ભગવાન અહીંયા કહી રહ્યા છે કે જો આ યુદ્ધમાંથી પણ જો તું પાછો જઈશ અને તારી અપકીર્તિ થશે તો અપકીર્તિ પણ તને એવી લાગશે કે પછી તું જીવી નહીં શકે. તો એના કરતાં બેટર એ છે કે જો તું મરી જઈશ લડતા લડતા તો સ્વર્ગ મળશે તને, અને જીતી જઈશ તો તને આ પૃથ્વીનું રાજ્ય મળી જશે. તો બધી જ સ્થિતિમાં તારા માટે ઉત્તમ એ છે કે આ ધર્મ યુદ્ધને તું લડ. સુખ અને દુઃખ, લાભ અને હાનિ અને જય અને પરાજયને સમાન જાણી પછી યુદ્ધ કર. એમ કરવાથી પાપ થશે નહીં. બસ આ એક રેડ લાઇટ ભગવાને અહીંયા કહી છે કે યુદ્ધ કરવામાં, યુદ્ધ એ ધર્મ છે, પણ યુદ્ધના કારણે જો વિજય થાય અને સુખ થાય કે પરાજય થાય એને કારણે જે દુઃખ થાય, વિજય થાય એને કારણે જે લાભ થાય, પરાજયને કારણે જે હાનિ થાય, એ બંનેને અંદર તું એટલું મમત્વ નહીં રાખ.
કે આવું જ થવું જોઈએ એવું કેલ્ક્યુલેટ કરી અને તું યુદ્ધ નહીં કર. જે પ્રસંગે જે કર્મ ઉપસ્થિત થયું છે એને તું હાથમાં લઈને એને પૂરું કર. આટલો જો તું ભાવ રાખીશ તો જે કોઈ પરિણામ આવશે એ પરિણામથી તને બંધન નહીં થાય, એનું ટેન્શન નહીં આવે કોઈ જાતનું. અને જો તું એવું પહેલેથી કેલ્ક્યુલેટ કરી રાખીશ, જેમ સ્કૂલ પરીક્ષામાં આપણે જઈએ ને એમ વિચારી નહીં 90% તો આવવા જ જોઈએ, એવા કેલ્ક્યુલેશન સાથે જઈએ અને પછી કંઈક ગડબડ થાય તો માણસને એટલી બધી હતાશા થઈ જાય, લોકો 10મીના રિઝલ્ટ પછીની આત્મહત્યા કરી લેતા હોય છે. તો એક્સપેક્ટેશન, આશા આપણે રાખીએ સારી વસ્તુ છે, પણ એની જિદ્દ નહીં પકડવી જોઈએ કે આવું થવું જ જોઈએ. તે જ રીતે એવી હતાશા પણ નહીં રાખવી જોઈએ કે અરે આપણે તો કંઈ કરી જ નથી શકતા. બંનેમાં બેલેન્સ રાખીને ને જે કાર્ય જે વખતે ઉપસ્થિત થયું છે એને નિષ્ઠાથી પૂર્ણ કરવું જોઈએ. આવી દૃષ્ટિ રાખીશ તો એના બંધનમાં તું બંધાઈશ નહીં, એટલે પરિણામથી તું નહીં બંધાય. જે પરિણામ આવશે એમાં તું પ્રસન્ન રહીશ. એટલે ફરીથી ભગવાને એને એ જ સમજાવ્યો કે યુદ્ધ જ કર, પરંતુ એમાં લાભ હાનિ કે સુખ દુઃખ છે એને અત્યારે બહુ મહત્ત્વ નહીં આપ. આમ કહી અને ભગવાને એને સમજાવ્યો છે. અહીંયા આપણે થોડો બ્રેક લઈ લઈએ, થોડો લાંબો બ્રેક લઈશું ને. તમારો નાસ્તો બાકી છે કે નહીં? બાકી છે ને? હા, તો અડધો પોણો કલાક જેવું લઈ